ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આ પ્રકરણની અંદર આપણે પ્રસ્તાવના અને ત્યાર પછીનો જે તફાવત હતો ખરીફ પાક અને રવિ પાક વિશેનો એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા. અને આપણે પ્રસ્તાવનાની અંદર જોયું હતું કે ખોરાક છે એ શા માટે આપણે લેવો જોઈએ. ખોરાક આપણા માટે ઉર્જાનું કામ કરે છે, બરાબર, ઉર્જા પ્રદાન કરે છે. એટલે આપણે ખોરાક લઈએ છીએ તો આપણે વિવિધ શારીરિક ક્રિયાઓ અને જૈવિક ક્રિયાઓ કરી શકીએ છીએ. તે ઉપરાંત આપણા વાતાવરણીય પરિસ્થિતિને આધારે જે પાક છે એને આપણે બે ભાગમાં વર્ગીકૃત કર્યો હતો. તે ઉપરાંત પાકની વ્યાખ્યા જે હતી કે પાક કોને કહેવાય છે એ વ્યાખ્યા છે 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે, એના વિશે આપણે ચર્ચા કરી હતી. અને તે ઉપરાંત આપણે જોયું હતું કે ખરીફ પાક અને રવિ પાક એનો તફાવત પણ પૂછાઈ શકે, વ્યાખ્યા પણ પૂછાઈ શકે, અથવા તો એના ઉદાહરણ છે એમસીક્યુ સ્વરૂપે પણ આવી શકે છે. તો તફાવત છે એ તમારે ખાસ કરવાનો છે ખરીફ પાક અને રવિ પાકનો. ત્યાર પછી આપણે ચેપ્ટરમાં આગળ જઈએ તો કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. હવે છે પાક ઉત્પાદન, કાલે આપણે જોયું હતું કે કોઈ એક જ સ્થાન ઉપર એક જ જાતનો જે છોડ છે એને મોટી માત્રામાં ઉછેરવામાં આવે એને પાક કહેવાય. હવે ઉછેરવાની જે પદ્ધતિ છે, બરાબર, આપણે કોઈ પણ પાક ઉછેરવો હોય તો એમાં ક્રમ વાઇઝ બધી પદ્ધતિઓ કરવી પડે. જો આપણે એવું નહીં કરીએ તો શું થાય તો કે પાક છે એ સારી રીતે ઉગી શકે નહીં. આપણે પણ આપણા ઘર આંગણાની બહાર અથવા તો આપણી આજુબાજુ કે કુંડામાં કોઈક સુશોભન માટે જે વનસ્પતિ અથવા તો કોઈક ખાવા લાયક કોઈક છોડ રોપીએ છીએ, ધારો કે રીંગણ છે કે કોઈ પણ તમે કોથમીર વાવો છો, તો એ જે વસ્તુ વાવો છો, જે વનસ્પતિ વાવો છો, એ વનસ્પતિ છે એના યોગ્ય તંદુરસ્ત ઉછેર માટે તમે જે ક્રમ વાઇઝ જે પદ્ધતિ કરો છો એ પદ્ધતિને કહેવાય છે ખેત પદ્ધતિ, અથવા તો પાક ઉત્પાદન માટેની પદ્ધતિઓ છે એમાં એને કહેવાય ખેત પદ્ધતિ અથવા પાક ઉત્પાદનની પદ્ધતિઓ. હવે અહીંયા આપણે સિલેબસની અંદર પાક ઉત્પાદન માટેની કુલ 7 પદ્ધતિઓ આપેલી છે કે આ 7 પદ્ધતિઓ છે આપણે ક્રમ વાઇઝ જો કરીએ તો આપણો જે પાક છે અથવા તો જે આપણે વનસ્પતિ ઉગાડીએ છીએ એનો વિકાસ છે તંદુરસ્ત રીતે જોવા મળે. અહીં આપણે જોઈએ છીએ કે આપણે જે સમયાંતરે આ જે પ્રવૃત્તિ છે, જે પદ્ધતિ છે પાક ઉછેરવા માટેની જે પદ્ધતિ છે આપણે એને સમયાંતરે કરવી પડે છે તો આપણો પાક છે યોગ્ય રીતે વધી શકે અથવા તો યોગ્ય રીતે એનો વિકાસ થાય. અહીં આપણે જોઈએ ખેત પદ્ધતિઓ. ખેત પદ્ધતિઓ છે એ ટોટલ 7 છે. એમાં જે પહેલી છે એ છે ભૂમિને તૈયાર કરવી. કે જ્યારે આપણે પાક ઉગાડવો હોય તો એ પાક ઉગાડીએ છીએ ત્યારે આપણે પહેલાં તો આપણી પાસે જે જમીન હોય, ભૂમિ એટલે કે જમીન, તો આપણી પાસે જે જમીન હોય છે એ ભૂમિ અથવા તો જમીન એને આપણે પહેલાં તો તૈયાર કરવી પડે છે. કઈ રીતે તૈયાર કરવી આના વિશે જે આખા ચેપ્ટરની અંદર જે આ 7 મુદ્દા છે એ 7 મુદ્દાને આપણે ડિટેલમાં જોવાના છે. અત્યારે ખાલી આપણે પદ્ધતિઓ વિશે જાણી લઈએ. એમાંની જે પહેલી પદ્ધતિ છે એ છે ભૂમિને તૈયાર કરવી. ત્યાર પછી જે બીજી પદ્ધતિ છે એ બીજી પદ્ધતિ છે રોપણી. રોપણી એટલે કે જે આપણે ભૂમિ તૈયાર કરી છે એ ભૂમિ તૈયાર કર્યા બાદ આપણે જે પાક ઉગાડવો છે એ પાક ઉગાડવો એટલે કે એને રોપવો પડે છે. એટલે ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે રોપણી. ત્યાર પછી જે નંબર 3 છે એ છે કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર. જો આપણે પાકને સારી રીતે ઉછેરવો હોય, આપણે જો વધુ ઉત્પાદન મેળવવું હોય તો આપણે પાક છે એને યોગ્ય રીતે ખાતર આપવું પડે છે. એ ખાતર કુદરતી પણ હોઈ શકે છે અથવા તો કૃત્રિમ ખાતર પણ હોઈ શકે છે. જો આપણે ખાતર આપીશું તો આપણો પાક છે એ સારો ઉગશે અને પરિણામે આપણને સારું ઉત્પાદન મળશે. ત્યાર પછી જે ચોથો મુદ્દો છે એ છે સિંચાઈ. ખાતર આપ્યા પછી આપણે સિંચાઈ એટલે કે પાકને પાણી પૂરું પાડવું. એટલે પાણી પૂરું પાડવાની જે પદ્ધતિ છે એને કહેવાય છે સિંચાઈ. એટલે પાકને સમયાંતરે પાણી પણ પૂરું પાડવું પડે છે એ પદ્ધતિ કહેવાય એને સિંચાઈ. ત્યાર પછી નિંદણ એટલે કે પાણી પૂરું પાડ્યા પછી જે પાક છે, આપણે ધારો કે ઘઉંનો પાક વાવીએ છીએ તો ઘઉંના પાકની અંદર જે વધારાના નકામા છોડ છે અથવા તો નકામો જે ઘાસ ઉગી નીકળે છે એ નકામા ઘાસને આપણે દૂર કરીએ છીએ અને એ દૂર કરવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે? નિંદણ. ત્યાર પછી નિંદણ કર્યા બાદ આપણો જે પાક છે એ તૈયાર થઈ જાય છે અને પાક તૈયાર થઈ જાય એ પછી આપણે પાકને લેવાનો સમય આવે છે અને જે પાક તૈયાર થયેલો હોય છે એને આપણે લઈએ છીએ એને કહેવાય છે લણણી.
એટલે નળણી જે છઠ્ઠી પદ્ધતિ છે અને ત્યાર પછી આવે છે સંગ્રહ. એટલે કે નળણી થયા બાદ આપણો જે પાક તૈયાર થયો છે એ પાકનો આપણે યોગ્ય રીતે સંગ્રહ કરવો જોઈએ. આ પણ એક પદ્ધતિ છે. હવે આ સાથે સાત જે પદ્ધતિ છે એ સાથે સાત પદ્ધતિને આપણે ક્રમવાઇઝ એટલે કે ડિટેલમાં જોઈશું. એમાંથી જે પહેલી પદ્ધતિ છે ભૂમિને તૈયાર કરવી. એટલે કે જ્યારે આપણે પાક ઉગાડીએ છીએ તો એ પાક ઉગાડીએ છીએ એ પહેલાં આપણે શું કરવું પડે છે? તો કે ભૂમિને તૈયાર કરવી પડે છે. શા માટે ભૂમિને તૈયાર કરવી પડે? તો કે જો આપણી પાસે યોગ્ય જમીન હશે, બરાબર, જમીનનું બંધારણ જો બરાબર હશે તો આપણો પાક છે સુવ્યવસ્થિત રીતે ઉગી શકશે અને આપણને ઉત્પાદન છે એ સારું મળશે. એટલે આપણે ભૂમિને પહેલાં તો તૈયાર કરવી પડે છે. તો ભૂમિને તૈયાર કરવું એ શું છે? તો કે ખેત પદ્ધતિનું આ એક પહેલી પદ્ધતિ છે અને ભૂમિને તૈયાર કરવી એ કેવું છે? તો કે પ્રથમ ચરણ છે, બરાબર. ભૂમિ તૈયાર કરવી એ ખેત પદ્ધતિનું પ્રથમ ચરણ છે અને એ કેવું છે? તો કે અગત્યનું છે. શા માટે અગત્યનું છે? તો કે આપણે જો ભૂમિને તૈયાર કરીશું તો જ આપણો પાક છે સારો ઉગશે અને પાક સારો ઉગશે તો આપણું ઉત્પાદન છે એ વધુ આવશે. વધુ ઉત્પાદન આવશે તો વ્યવસ્થાપન છે એટલે કે એનું વિતરણ છે યોગ્ય પ્રમાણમાં થશે. વિતરણ યોગ્ય પ્રમાણમાં થશે તો દરેક ક્ષેત્ર સુધી પાક છે એ પહોંચી શકશે. એટલે કે આ એનું પ્રથમ ચરણ છે અને અગત્યનું ચરણ છે. આ ભૂમિને તૈયાર કરવી તો એ કઈ રીતે તૈયાર થાય છે? તો ભૂમિ છે એને ખેડાણની પદ્ધતિ દ્વારા એને તૈયાર કરવામાં. હવે ખેડાણ એટલે શું? તો કે જ્યારે જમીન છે એ જમીન એમ જ હોય છે ત્યારે એના ઉપર આપણે હળ ચલાવીને આપણે એને ખેડવી પડે છે. ખેડવી પડે એટલે શું? કે જમીનને ઉપર નીચે કરી અને પોચી બનાવવી પડે છે. એટલે જે જમીનને પોચી બનાવવાની જે ક્રિયા છે એને કહેવાય છે ખેડાણની પ્રક્રિયા અથવા તો એને કહેવાય છે હળવું. હળવાની પ્રક્રિયા દ્વારા આપણે જમીન છે એને પોચી બનાવીએ છીએ અને જમીન પોચી બને છે એ પણ એટલું જ જરૂરી છે. શા માટે? તો કે ભૂમિ જો પોચી હશે તો જે જમીન છે એ પોચી હશે તો આપણો પાક છે એ સારો ઉગી શકશે. કેમ? તો કે જમીનની અંદર યોગ્ય પ્રમાણમાં વાયુઓની આપ-લે થશે. તે ઉપરાંત આપણે અંદર જે પાણી પાઈએ છીએ, જે આપણો પાક છે એને આપણે સિંચાઈ કરીએ એટલે કે પાણી આપીએ છીએ તો એ પાણી છે એના મૂળ સુધી વ્યવસ્થિત રીતે ઉતરશે અને જે પાક છે એને યોગ્ય પ્રમાણમાં એને પાણી મળશે. ખાતર પણ એ જ રીતે યોગ્ય પ્રમાણમાં મળશે. એટલે જે ભૂમિ છે એ પોચી હોવી જરૂરી છે. તે ઉપરાંત આપણને ખબર છે કે પોચી જમીન છે અંદર એમાં જે અળસિયા હોય છે એ અળસિયા આપણે આગળના ધોરણમાં પણ છઠ્ઠા ધોરણની અંદર પણ જોઈ ગયા કે અળસિયા છે એ ખેડૂતના મિત્રો છે. તો એ શા માટે ખેડૂતના મિત્રો છે? તો અળસિયા શું કામ કરે છે? તો કે જમીનને ઉપર નીચે કરે છે અને પોચી કરે છે. એટલે જમીનને પોચી કરવા માટે અળસિયા જવાબદાર છે. એટલે અળસિયા છે એ ખેડૂતોના કેવા છે? મિત્રો છે. એવું આપણે ધોરણ 6 ની અંદર ભણી ગયા. કારણ કે જમીનને કેવી કરી આપે છે? પોચી કરી આપે છે. એટલે જમીન પોચી કરે છે એટલે ખેડૂતોના હિતમાં હોય છે. પરિણામે એ છે ખેડૂતના મિત્રો કહેવાય છે. ત્યાર પછી જમીનને પોષક દ્રવ્યો, જે જમીન છે એને પોષક દ્રવ્યો કઈ રીતે પૂરા પડે છે? એક તો આપણે ખાતર નાખીએ છીએ, કુદરતી કે કૃત્રિમ ખાતર નાખીએ છીએ ત્યારે તો એને પોષક દ્રવ્યો પૂરા પડે જ છે. તે ઉપરાંત આપણને ખબર છે કે જમીનની અંદર કેટલાક ખનિજ દ્રવ્યો હોય છે, તે ઉપરાંત પાણી હોય છે, હવા હોય છે, તે ઉપરાંત અંદર કેટલાક સૂક્ષ્મ જીવો હોય, અળસિયા હોય. આ બધા છે એ શું કરે છે? તો કે જમીનને યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો પૂરા પાડે છે. તે ઉપરાંત કેટલીક મૃત વનસ્પતિ અથવા તો કેટલાક પ્રાણીઓ, એટલે કે જો વનસ્પતિના અમુક ભાગો છે આજુબાજુમાં વનસ્પતિ ઉગેલી હોય અને એના કેટલાક ભાગો છે એ જમીનના ખેડાણ બાદ એટલે કે જમીન ઉપર નીચે થાય છે ત્યારે એના ખેડાણ બાદ જે ઉપર જે વનસ્પતિ હોય છે એ નીચે જાય છે. એટલે નીચે જાય છે એટલે શું થાય છે? ત્યાં સડે છે, વનસ્પતિ સડે છે અથવા તો પ્રાણીના અવશેષો હોય તો એ પ્રાણીના અવશેષો હોય એ નીચે ગયા બાદ એ ત્યાં સડે છે અને સડવાને કારણે એમાંથી જમીનને પોષક તત્વો પૂરા પાડે છે અને આ પોષક તત્વો છે એ આપણે જે પાક ઉગાડીએ છીએ એ પાક માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે આ જમીન છે એને પોષક તત્વો કઈ રીતે પૂરા પડે છે? તો કે જમીનની અંદર ખનિજ તત્વો હોય છે, તે ઉપરાંત હવા હોય છે, હવાના કેટલાક કણો હોય છે, પાણી હોય છે, તે ઉપરાંત મૃત વનસ્પતિ અને પ્રાણીઓ છે એ પણ જમીનને પોષક તત્વો પૂરા પાડે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભૂમિને તૈયાર કરવા માટે એમાં ખેડાણની પ્રક્રિયા થવી જોઈએ. હવે ખેડાણની પ્રક્રિયા એટલે શું? તો કે માટીને ઉપર નીચે કરવી અને પોચી બનાવવાની. ખેડાણની વ્યાખ્યા છે માટીને ઉપર નીચે કરી જમીન પોચી
બનાવવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. આ પણ એક માર્ક્સની વ્યાખ્યા પૂછાઈ શકે છે કે ખેડાણ કોને કહેવાય? તો કે ખેડાણ એટલે કે જે જમીન છે એ જમીનમાં જે માટી રહેલી છે એ માટીને ઉપર નીચે કરી અને એને પોચી બનાવવાની ક્રિયા, એટલે કે જમીનને પોચી બનાવવાની ક્રિયા, એને આપણે ખેડાણ તરીકે ઓળખીએ છીએ. હવે ખેડાણ છે એ ખેડાણ કઈ કઈ પદ્ધતિ દ્વારા થાય, કયા કયા સાધનો દ્વારા થઈ શકે? તો કે ખેડાણ કરવા માટે મુખ્યત્વે હળનો ઉપયોગ થાય છે. બરાબર, સાધન છે એ છે હળ, કે હળ દ્વારા જમીન છે એ ઉપર નીચે થાય છે અને પોચી થાય છે, અને પરિણામે જે ઉપરના જે જમીન છે એ જમીનમાં અમુક સેન્ટીમીટર સુધી પોષક દ્રવ્યો રહેલા છે, કારણ કે મૃત વનસ્પતિ હોય, પ્રાણી હોય, એ અમુક સેન્ટીમીટર સુધી જ હોય છે. એટલે અમુક સેન્ટીમીટર સુધી આવા પોષક દ્રવ્યોયુક્ત જમીન હોય, અને એ પોષક દ્રવ્યોયુક્ત જમીન હોય છે એને આપણે ઉપર નીચે કરવી પડે છે, કારણ કે એનાથી જમીન છે એને વધારે પોષક તત્વો પૂરા પડે અને આપણો પાક છે સારી રીતે ઉગી શકે. એટલે અમુક સેન્ટીમીટર સુધીની જે જમીન છે એને આપણે ઉપર નીચે કરી અને પોચી કરવી પડે છે. હવે આ જે હળ દ્વારા જમીનમાં ખેડાણની પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે કે માટી છે ઉપર નીચે કરવામાં આવે છે, તે દરમિયાન જે માટીના મોટા મોટા ઢેફા હોય છે, એ માટીના મોટા મોટા ઢેફા હોય એ મોટા ઢેફા હોય છે એને આપણે નાના કરવા પડે છે. શા માટે નાના કરવા પડે? તો કે જો મોટા ઢેફા હશે તો શું થશે? તો કે જ્યારે આપણે વાવણી કરીશું અથવા તો બીજ રોપીશું ત્યારે શું થશે? તો કે બીજ છે એ ખુલ્લું બહાર દેખાશે. એટલા માટે ખુલ્લું દેખાય નહીં, તે ઉપરાંત આપણે હવાની આપલે સરળતાથી થાય, એટલે માટે જે માટીના ઢેફા છે એને આપણે નાના નાના કરવા પડે. એટલે કે મોટા મોટા જે માટીના ઢેફા છે એને આપણે એક સાધનનું નામ છે, એનું નામ છે સમાર. આ સમાર અથવા તો સમાર છે એ શું કરે છે? તો કે માટીના ઢેફા છે એને નાના કરે છે અને જે જમીન છે એને સમથળ કરે છે. મોટા ઢેફા હોય એને આપણે લોખંડના સાધન વડે નાના કરવામાં આવે છે, અને ત્યારબાદ સમાર છે, સમાર વડે જમીન છે એને સમથળ કરી દેવામાં આવે છે, અને ત્યારબાદ એમાં વાવણી કરવામાં આવે છે. ઘણી વખત શું થાય છે? તો કે વાવણી કરતા પહેલા જ્યારે આપણે બીજ રોપીએ છીએ એ પહેલા અંદર જમીનની અંદર ખાતર નાખવામાં આવે છે. શા માટે એવું કરવામાં આવે છે? તો કે જો વાવણી કરતા પહેલા એમાં જો ખાતર નાખવામાં આવે તો એ ખાતરને કારણે જે ખાતર છે એ જમીનની અંદર સારી રીતે ભળી જાય અને એનાથી આપણું પાક ઉત્પાદન છે એ વ્યવસ્થિત રીતે થઈ શકે. એટલા માટે કેટલીક વખત રોપણી કરતા પહેલા જમીન છે એને ખેડવામાં આવે છે અને ત્યારે જ એમાં કુદરતી કે કૃત્રિમ ખાતર છે એ ભેળવવામાં આવે છે, જેથી પાક ઉત્પાદન છે એ વ્યવસ્થિત રીતે થઈ શકે. ત્યાર પછી આપણે જોઈએ કે ખેતીના ઓજારો, કે જમીનના ખેડાણની પ્રક્રિયા માટે ખેતીના ઓજારો ઉપયોગી. હવે ખેતીના ઓજારો એટલે કે હળ, એમાં કેટલા? 3 ઓજારો છે ખેતીના ઓજારોમાં. જે પહેલું સાધન છે એ છે હળ. હળ દ્વારા ખેતી થઈ શકે છે, એટલે કે જમીન છે ઉપર નીચે ખેડાણની પદ્ધતિ થઈ શકે છે. હળ, ખરપિયો અને દાંતી. હવે એમાં હળ છે એ કેવું હોય છે? તમે બુકની અંદર પેજ નંબર 3 ઉપર તમને આકૃતિ આપેલી છે. એ આકૃતિને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે હળ છે એ કેવું હોય છે. મોટા ભાગે તમે બધા ખેતીના સાધનો છે એ તમને આજુબાજુમાં અથવા તો તમે ક્યાંય ગયા હોય તો તમે જોઈ શકો છો કે ખેતીના સાધનો અથવા તો ઓજારો કેવા હોય છે. તો અહીંયા છે કે હળ. તો હળ એ કેવું હોય છે? તો કે એક લાકડાની મોટો સળિયો હોય છે, એને કહેવાય છે હળ સાપ. મોટો લાકડાનો દંડા જેવી રચના હોય એને કહેવાય છે હળ સાપ. એની નીચે એક ત્રિકોણાકાર લોખંડની પ્લેટ જોડેલી હોય છે, અને આ ત્રિકોણાકાર લોખંડની પ્લેટ હોય છે એને કહેવાય છે ફાલ. આવી રીતે ફાલ, હળ સાપ અને એ બંને સાથે જે ઉપરના ભાગે હોય છે એને કહેવાય છે બીમ. બીમ અથવા તો જોત કહેવાય. આ જોત છે એ જોત પહેલાના સમયમાં આ જે હળ છે એ બળદ વડે ચલાવવામાં આવતું, અથવા તો બળદની જો સુવિધા ન હોય તો એ વ્યક્તિ વડે ચલાવવામાં આવતું. તો વ્યક્તિ છે એ આ જોતને પોતાના ખભા ઉપર રાખે છે અને ખેતરની અંદર ચાલે છે. પરિણામે શું થાય? તો કે આ ફાલનો જે ભાગ છે, નીચે જે લોખંડની ત્રિકોણાકાર પ્લેટ છે જમીનની સાથે એની ટચમાં રહે અને પરિણામે જમીન છે ઉપર નીચે અને પોચી થતી જાય. એટલે આવી રીતે હળ છે એ મનુષ્ય દ્વારા પણ ચલાવવામાં આવતું અને બળદ દ્વારા પણ ચલાવવામાં આવતું. કે બળદ છે, 2 બળદ છે તો એને આ જોત છે એના બંને છેડા બાજુ રાખે છે અને આ આખું જે હળ છે એ ખેંચવામાં આવે છે. પરિણામે આ જે ફાલનો ભાગ છે એ જમીનના ટચમાં રહી અને માટી છે ઉપર નીચે થઈ અને પોચી જાય. હવે એના કાર્ય શું છે? કે હળ છે શા માટે ઉપયોગી છે? તો કે હળની મદદથી જમીનને ખેડવામાં આવે છે, એટલે કે ઉપર નીચે કરી અને પોચી માટી કરવામાં આવે છે. ત્યારબાદ નીંદણનો નિકાલ થાય છે.
કે જો આપણે હળને ચલાવવામાં આવે તો આજુબાજુમાં જે વધારાનું ઘાસ હોય છે એ ઘાસ દૂર થાય છે, એટલે કે નીંદણનો નિકાલ થાય છે. તે ઉપરાંત માટીને ખોદવા માટે એટલે કે બહાર કાઢવા માટે પણ હળનો ઉપયોગ થાય છે. એટલે આ હળના કાર્યો છે. ત્યાર પછી આપણે જોઈએ ખરપિયો. તો કે ખરપિયો છે એ ખરપિયાની આકૃતિ પણ તમને પેજ નંબર 4 પર આપેલી છે કે ખરપિયો છે એ કેવો હોય છે અને એનું કાર્ય શું હોય છે. તો કે ખરપિયાની અંદર પણ લોખંડ કે લાકડાની એક મજબૂત દંડો હોય છે અને એની નીચે એક લોખંડની મજબૂત પ્લેટ જેવી વળેલી લોખંડની પ્લેટ અને એમાં બીમનો ભાગ છે. હવે આ બીમના ભાગથી આપણે બીમનો ભાગ છે એને બળદ વડે જોડવામાં આવે છે અને એ જ્યારે આગળ જાય છે ત્યારે આ જે મજબૂત લોખંડની પ્લેટ છે એ મજબૂત લોખંડની પ્લેટ જમીનના ટચમાં આવી અને પછી માટીને ઉપર નીચે કરે છે. એટલે આનો પણ ઉપયોગ શું થાય છે તો કે જમીનને પોચી બનાવવા માટે અને નીંદણને દૂર કરવા માટે ઉપયોગમાં આવે છે. બરાબર. ત્યાર પછી છે દાંતી. હવે દાંતી છે એ આજના જે જમાનામાં દાંતીનો ઉપયોગ છે વધારે થાય છે, કારણ કે અત્યારના જમાનામાં જે બળદ વડે ચાલે છે એનો પણ ઉપયોગ ઓછો થાય છે, કારણ કે બળદ છે એનું પ્રમાણ અત્યારે ઘટી રહ્યું છે. શા માટે ઘટી રહ્યું છે તો કે જ્યારે પહેલાના સમયમાં બળદ વડે ખેતી થતી હતી અથવા તો માણસો પોતાની જાતે ખેતી કરતા હતા તો એનાથી શું થતું તો કે શ્રમ વધારે કરવો પડતો, બરાબર, મહેનત વધારે કરવી પડતી અને સમય પણ એટલો બધો વધારે જતો. પરિણામે કેવું થતું તો કે પાક ઉત્પાદન છે એ ઓછું થતું, કારણ કે સમય કેવો જતો વધારે જતો, શ્રમ પણ એને વધારે કરવો પડતો. પરંતુ અત્યારના જમાનામાં શેનો ઉપયોગ થાય છે? દાંતીનો ઉપયોગ થાય. દાંતી છે એ શું છે તો કે ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે, એટલે કે ટ્રેક્ટર દ્વારા દાંતીનો ઉપયોગ થાય છે. ટ્રેક્ટરની પાછળ દાંતીને જોડવામાં આવે છે અને પરિણામે ખેડાણની પ્રક્રિયા થાય છે. એનાથી પણ શું થાય તો કે જમીન છે ઉપર નીચે થાય છે અને પોચી થતી જાય છે. એટલે ટ્રેક્ટર દ્વારા સંચાલિત હોય છે દાંતી. દાંતી છે એ ટ્રેક્ટરની સાથે એને જોડવામાં આવે છે અને એનો મુખ્ય ફાયદો શું છે તો કે એનો મુખ્ય ફાયદો એ છે કે એનાથી શ્રમ અને સમય એ બંનેની બચત થાય છે, કારણ કે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે એટલે શ્રમ પણ ઓછો કરવો પડે અને ટ્રેક્ટરથી થતું હોવાથી સમય પણ કેવો થાય છે એમાં ઓછો, એટલે કે શ્રમ અને સમયની બચત થાય છે. અહીંયા આપણો જે ટોપિક છે એ પૂરો થાય છે ભૂમિને તૈયાર કરવી. અને ભૂમિને તૈયાર કરવી શા માટે તૈયાર કરવી, કેવી રીતે તૈયાર કરવી, કઈ પદ્ધતિ વપરાય છે અને કયા કયા સાધનો એટલે કે કયા કયા ઓજારો વાપરાય છે અને ઓજારોનું મુખ્ય કાર્ય શું છે એના વિશે આપણે જોયું. એની આગળ આપણે જોયું ખેત પદ્ધતિઓ, કે મુખ્ય 7 ખેત પદ્ધતિઓ છે અને આ ખેત પદ્ધતિઓ છે એને વારાફરતી કરવામાં આવે જેનાથી પાક ઉત્પાદન છે એ વ્યવસ્થિત થાય અને પરિણામે ખેડૂતને ફાયદો થાય. અહીંયા આપણો આ જે ટોપિક છે એ પૂરો થાય છે. અસ્તુ.